જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ઓર તો ઠંડી પડી છે. ઠંડી હારી હો, મને તો ઠંડી ગમે છે, પણ મને ઉનાળો નતો ગમતો. પણ ઠંડી ગમે, મમ્મી જર્સી નથી પહેરી શકતી, એનું શું કરું? જર્સી નો પહેરે હું, ફીટ કપડું નો પહેરે હું, ઈ ગામ પહેરવી હોય ને તો ઘણી વાર આમ પહેરી લઉં. બાકી ઓમ પમ આખો દી પહેરી રાખું એમ મારાથી નથી. મને ગભરામણ થાય. મારે તો એ જદી કે પંખો નો કરી તો હાલે. મને તો જો પંખો જોઈ હો, મને તો નકર નીંદર જ ન આવે. અંધારામાં નો આવે. અંધારું હોય તો હું બરાબર ફટાફટ બહાર નીકળી જાઉં. અંધારામાં નીંદર ન આવે. એટલે હું છે ને, આપણે માણસ કહે ને કે કાળજું કઠણ રાખવાનું, પણ એક દિવસ એવો છે કે જ્યારે કોઈ દીકરીને હારે જાતી હોય, જે દીકરીનો બાપ ભરાવતો હોય, એ દીકરીના વિદાય થાય એવો કોઈ બાપ નહીં હોય કે આંખોમાં આહુણા નહીં આવ્યો હોય. અને હું મારી માતાજીને કહું, મારા આટાને વરસ થયા 65 ઉપર વરસ થઈ ગયા છે, પણ મારો બાપ છે ને અમે બાપા કહેતા હતા. એ તો બાપુજી પપ્પા ને એ કઈ હતું નહીં. કારણ કે મારો બાપ છે ને પાઘડી ઉતારી અને મારા હમુ જો દીકરી કે એક વખત મારા હમુ જો એટલા બાવીનું ઝાલીને મારા બાપ બાર ઝાલીને મને હિમકે રોયા હતા. તો મેં કીધું કે બાપુજી તમે રોવોમાં, અને હું મારો હૈયું નહોતું ને હું મારા બાપને બસ ફરી રોવા માંડી. કારણ કે બાપ દીકરીનો સંબંધ છે ને એવો છે કે કોઈ બાપની આંખોમાં વિદાય વખતે આમ ન આવે એ બને જ નહીં. કારણ કે બાપનો અને દીકરીનો એટલો પ્રેમ સંબંધ છે કે એ ભગવાન જેવા ભગવાન. કારણ કે જનક રાજાની દીકરી જ્યારે વિદાય થઈ ત્યારે ઓલા હું કે શેમાં બેહાડે? રથમાં બેહાડતા. રથ નહીં, પેલું કઈ કહેવાય બીજું, ડોલીમાં બેહાડે ત્યારે એમ કે માં એ કે મારા બાપ પિતાશ્રીનું તો ધ્યાન રાખજે. એ કે હું તો હવે વૈદા તો મારા પિતાશ્રીનું ધ્યાન કોણ રાખશે? માં હવે તું છે ને જાતે હું તો જાઉં છું, તું મારા પિતાશ્રીનું ધ્યાન રાખજે. કારણ કે દીકરી હાંગાની ઘરે હોય ને તો બાપની ચિંતા દીકરીને હોય. કારણ કે બાપ દીકરીનો સંબંધ જ એવો છે ને કે એક ભાઈ બહેનનો સંબંધ એવો છે અને એક બાપ દીકરીનો સંબંધ એવો છે કે ભગવાન જેવા ભગવાને હાથ ધોઈ નાખ્યા હતા. કે એટલો પ્રેમ ભાવ બાપ દીકરીને હોય, બેન ભાઈનો એટલો સંબંધ છે. માવતરના ઘરમાં ત્યાં કંઈક થયું હોય ને તો દીકરીને અહીંયા હક ન થાય. મને તો મારા બાપુજી એટલા યાદ લઉં ને તો મને રોવું આવી જાય. કારણ કે મારા બાપુજી એટલા મને હાસવતા કે આપણે કાંઈક રહ્યા હોય ને, મારી દીકરી છે ને ભીખી રહે હો, મારી દીકરી આટલો આ બનાવજે, મારી દીકરી હું મોરાકત રહેતી ને તો ટોપરા પાક મારી બાને એમ કે તું ટોપરા પાક કરી દે, એ ભીખી નો રહે છે. મારી બાને કે તું 2 વાર બે દી તું રહેજે ને 1 દી એમ. પછી એવી રીતે કહેતા. અત્યારે તો છોકરી સમજે તઈ તો અમને એવી કાંઈ બુદ્ધિ નહોતી. પછી મારા બાપુજી અમને એવી શીખામણ દે કે બટા કોઈનું હોય ને તે આપણે ખાઈ લેવાય, કે કોઈનું જોતું હોય તો હું એમ કહું નહીં હો, ભગવાન જોતા હોય. મેં કીધું મારે નથી ખાવું, હું ભીખી રહું ને તો મારા બાપુજીને હક ન થતું. પછી તઈ તો ત્યાં કુકર બુકર કાંઈ હતા નહીં. ટોપિયામાં મારા બાપુજી બટેટા બાફા નાખે, ચૂલામાં ભાટો કરે, અને એ બટેટા મને ધરાડ મીઠું આપણે એમ કઈ મોરા કરશે ને મીઠાવાળું ન ખવાય. પછી એમ કે મને શું કે ખબર કે આ સિંધારું મીઠું કહેવાય ને બેટા, એ ફરાળમાં હાલે એટલે એ ખવાય. મને એમ કરીને મારા બાપુજી ભીખી મને નો રહેવા દેતા. એટલે હું એટલું જ કહું કે બાપ દીકરીનો સંબંધ છે ને કે એનાથી તો કોઈ એવો બાપ નહીં હોય. વિદાય માણા કે ને કે મરણ થઈ ગયું હોય તો કોઈને જે એટલું હૃદય કઠણ કરી લે એને આમનું ન આવે. પણ આ એક એવી વિદાય ટાણે દીકરીની છે કે ગમે એવો બાપ હોય ને તો એ ઢરી પડે. કારણ કે અમારી અનામિકાની જો હમણાં 26મી જાન્યુઆરીની માંડવો છે, હું ગીત શીખતી હતી ને તોય મને રોગ આવી ગયો કે મારી દીકરી હવે મહિનો દીધ છે. મારી દીકરી મહિનો દી આ બધું છોડી પારકા પોતાને કરવા ઈ દીકરીના હાથમાં છે. કે દીકરી છે ને 2 કુળને ઉધારે, હારાનું કુળે ઉધારે અને માવતરનું કુળે ઉધારે. કારણ કે મને છે ને અનામિકાનું ગીત ગાતી હતી ને હું શીખતી હતી. લગન ખાહે દીકરીનો આ થાય તો મારે આંખોમાંથી આવું ના મેડા જવા તો એ કે પ્રકૃતિ કે બસ અમે કેમ રોવા મેડા. હવે અનામિકા છે ને હવે દીકરી તો પારકી થાપણ જ કહેવાય. કે જલમી અહીંયાથી માણે કે ને પારકી થાપણ કહેવાય. એટલે મને ઓછું બહુ લાગ્યું. મને એમ નહીં કે આ દીકરી
કોઈ પણ દીકરીની વિદાય થતી હોય ને તો મારું હૈયું તો મને ભરાઈ જાય. હું તો ટીવીમાં જોતી હોઉં ને તો એવું આવતું હોય તો મારાથી રોવાઈ જાય. હું છે ને કોઈનું દુઃખ જ નથી જોઈ શકતી. એટલે હું અનામિકાને કહેતી હતી મારી દીકરી એક દી આવજે, અહીંયા રોકાઈ જશે, પછી તો આ વાર તહેવારે બેટા આવે અને હાસુ ઘર તો છે ને એ તારું હારાનું ઘર જ હાસુ છે બેટા. સુખ દુઃખ તો સીતાજી જેવા, સીતાજી માટે પેડી તું દીકરી, આપણી માટે કોક આપણે હાવું બે બેન કે તો બેટા નહીં ખીર ચડાવવાની, નહીં મોઢું ચડાવવાનું, નહીં કાંઈ કરવાનું. હા મમ્મી, હા બા કહેતા હોય તો બા કહેવાનું, મમ્મી કહેતા હોય મમ્મી કહેવાનું, માતાશ્રી કહેતા હોય તો માતાશ્રી કહેવાનું, માં કહેતા હોય તો માં કહેવાનું, જે કહેતા હોય. પણ દીકરી છે ને બે કુળને ઉતારે છે, માતાનું કુળે ઉતારે અને હારાનું કુળે ઉતારે. પાયા ધર્મીયાથી 20 વર્ષની દીકરી થઈ હોય, કારણ કે અને એ દીકરી પારકા પોતાના કરવા ને એ દીકરીના હાથમાં છે. કારણ કે એ દીકરી આયનું મૂકી દે અને તમે લગ્ન કરીને તેડીને આવશો ને તો તરત એમ કહે કે મમ્મી તમારે તો આમ છે, અમારે તો ત્યાં આમ છે. પણ જો એક રાત રહી આવ્યો ને તો એ એનું થઈ ગયું અને અહીંયા પછી પારકું થઈ ગયું. એટલે દીકરી છે ને બે કુળને ઉતારે છે. અને દીકરી છે ને માણે કહે ને કે હરફનો ભારો છે. હરફનો ભારો નથી એ આપણી ઘરે. મને તો દીકરીઓ બહુ જ ગમતી, કારણ કે મારે તો 4 દીકરીઓ હતી, પણ મારા જેટલી દીકરીઓ મારી ઘરે રહેતી કે મને દીકરીઓ બહુ જ વાલી હતી. મારી નણંદની છોકરી આવતી તો એ મારી ઘરે રહેતી. મારા જેટલી છોકરીઓ નરસિંહભાઈની છોકરી છે ને એ મારી ઘરે મોટી થાય એને વિલન તો મારી ઘરેથી આગી જ ન જાતી. એ તો મને મુક્તિ નહીં, એની મમ્મી ગમી ત્યાં જાય ને તો હાલે, પણ હું કહેવાઉં ને તો એને ગમે નહીં. અને એ મારા સિવાય રહેતી જ નહીં. અને બધી રાંધવા સીંધવાનું હું છોકરીને શીખવાડતી, બધું કરતી. એ આપણામાં આવે અને આપણે દીકરીને તો એમ કહી કે ભાઈ જો હારા ઘીર જાય બેટા, દુઃખ સુખ તો સીતાજી જેવા, સીતાજીને પડ્યું હતું તો આપણી માથે આવે ને તો આપણે ઉતારી જવાનું, મોઢું નહીં બગાડવું. અમે દેરિયા જેઠિયા 5 હતા. અમે 5 દેરિયા જેઠિયા હતા, ભેગા રહેતા. અમે નોકું થવાનું કોઈ દી નામ જ નહોતું લીધું. પણ મારા હારા એ પહેલેથી કે હું જીવું છું ને રાજી ખુશીથી બધાને પહેલા રોટલે નોકા કર્યા, પછી 10 વર્ષ ધંધો ભેગો કર્યો. તે પછી અમે બધાએ છોકરીઓના લગ્ન થઈ ગયા. તે પછી અમે બધા નોખા થયા. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. જો તમને મમ્મીએ ભાઈ બાપ દીકરીના સંબંધ વિશે જણાવ્યું છે. એવો સંબંધ છે બાપ દીકરીનો કે ભગવાન પણ એમાં છે ને પાછા પડી ગયા હતા. તમે કોકને ખીચામાંથી એક બોલપેન દેવી હોય તો દઈ તો જોજો, નહીં જીવાલે. તો 20 વર્ષની દીકરી જે એના બાપને આંગણે રમી હોય અને એને જો પારકાના પોતાના કરીને જવું પડે, એ તો એક સહન મા બાપ જ કરી શકે જે દીકરી ના હોય. બહુ અઘરું છે મારા ભાઈ. અને દીકરી પણ એટલી સહનશીલતા વાળી હોય છે કે પોતાનાને પારકાવને પોતાના કરવા. તમે કોઈ, હું તો એમ જ કહું છું, કોઈ જેન્ટ્સ છે ને એ ખાલી સસરાની ઘરે ભલે 15 દિવસ તો એને મજા જ આવે, 1 મહિનો રોકાય. ચેલેન્જ મારી દઉં કે નહીં ફાવે કોઈને, કેમ કે એમ કે ઈ કેમ હું શું કામ કરું, આમ કેમ હું શું કામ કરું. તો એક સ્ત્રી કરે છે ને તમારા ઘરનું પોતાનું કરીને બધું કરે, બધાનું સહન કરે, બધાનું કરે. અને એનો બાપ ક્યારેય એક આમ મૂછે જેટલે વડ હોય ને એ બાપ ઈ જેન્ટ્સ ક્યારેય ન રોયો હોય. પણ જ્યારે એની દીકરી જ્યારે વિદાય લે છે ને ત્યારે એને બહુ અઘરું લાગે છે ને ત્યારે એના આંખમાંથી આંસુ નીકળે છે ને ત્યારે એક જ વાર એ બાપ, કોઈનો બાપ હશે એ એવો સમય નહીં હોય કે જેની દીકરી સાસરે જાતી હશે ને એનો બાપ રોયો નહીં હોય. કન્યાદાન દેવાનું ચાલુ થાય ને ત્યારે જ બાપનું રોવાનું ચાલુ થઈ જાય. કોઈ પણ હોય, જાણે વકીલ હોય, ડૉક્ટર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ભલે મોટા મોટા અધિકારી હોય, પણ એની દીકરી સાસરે જશે ત્યારે નાકમાં આંસુ આવશે જ. એ ભગવાનનો નિયમ છે. કેમ કે જેટલા દીકરો વાલો નથી ને એટલા દીકરી વાલી હોય છે બાપને. આ બાપ દીકરીનો કરુણ સરસથી પ્રસંગ મેં આજે મારા બાઈએ કીધો છે અને મેં કીધો છે. કેમ કે મારી વિદાય વખતે મારા પપ્પા રડ્યા હતા. મારા પપ્પા ક્યારેય નહોતા રડ્યા, ત્યારે રડ્યા હતા. અને જ્યારે હું બીજા દિવસે મને ખબર પડી કે મારા પપ્પા ઘરમાં નથી જતા, બહાર ને બહાર બેઠા છે, તો એકવાર મારી 2 છોકરીઓ મારું મોઢું બતાવવા આવે એવું મારા પપ્પાએ કીધું હતું. પણ તેડવા મૂકવાનું હોય એવું હોય તો બીજા દિવસે બુધવાર હતો એવું કંઈક હોય એટલે આપણે ન જઈ શકીએ. અને તેડવા મૂકવાનું કંઈક આપણે રીત રિવાજ મુજબ આપણે કરવું પડે. એટલા માટે કે એકવાર આવે તો અમે જુનાગઢથી સીધા મેંદરડા ગયા હતા. અને હું આપણે ડેલાની અંદર હું ન ગઈ, કેમ કે ન જવાય, એ તેડવું મૂકવું થાય ત્યારે જ જવાય. તોય મારા પપ્પા પાસે બહાર ઓટલે બેઠા હતા કે અંદર નથી આવતા. મારા દીકરા વયા ગયા
ત્યારે મારા પપ્પાએ એવું કીધું હતું કે મારા દીકરા મારા સાસરે વયા ગયા. ત્યારે બસ એવો પ્રસંગ છે બાપ દીકરીનો. કેમ કે મારા પપ્પાને અમે કોઈ દી કાંઈ ઘટવા નહોતું દીધું, મારા પપ્પાએ અમને કાંઈ ઘટવા નહોતું દીધું, હજી મારા પપ્પા અમને કોઈ દિવસ કાંઈ ઘટવા નથી દેતા. એટલે આ સંબંધ છે ને બાપ દીકરીનો એવો હોય છે. તો જેને ઘરે દીકરી હોય છે ને એને તો ખબર જ હોય છે કે દીકરીનો જ્યારે વિદાય જેની દીકરીની થઈ હોય ને એને પણ બધાને ખબર જ હોય છે. તો બસ આજે અમારે તમને એ જ કહેવું હતું કે બાપ દીકરીના સંબંધ વિશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.